ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો છે, જેમાં અરજીઓ ટાઈપ કરાવી અને એક જ પ્રકારના ટાઈપિંગ ફોન્ટનો ઉપયોગ કરવો સહિતના પરિપત્ર સામે સુરતના વકીલોએ વિરોધ નોંધાવી 2 દિવસ કામકાજથી અળગા રહેવાની જાહેરાત કરી હતી. તો કોર્ટમાં આવતા પક્ષકારોને વકીલોએ ગેટ પર અટકાવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટના એક પરિપત્રને લઈને સુરતના વકીલોએ 2 દિવસની હડતાલનું એલાન કર્યું છે. હાઈકોર્ટના પરિપત્રએ જણાવ્યું કે તમામ અરજીઓ ટાઈપ કરાવી અને માત્ર એક જ પ્રકારના ટાઈપિંગ ફોન્ટનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો હોય, જેની સામે વકીલોમાં નારાજગી જોવા મળી રહી છે. ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય આજરોજ સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ઉદયભાઈ અને નીતિનભાઈ બાળક દ્વારા અને સમગ્ર કારોબારી સભ્યો દ્વારા જે 2 દિવસ કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે, એને લઈને આજે વકીલો કામથી અળગા રહ્યા છે. હાઈકોર્ટ દ્વારા જે કાળો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, એ ટાઈપ કરેલો પરિપત્ર હોવો જોઈએ અને એ પણ A4 સાઈઝમાં અને અમુક ફોન્ટમાં હોવો જોઈએ. જેના કારણે સુરત જિલ્લા સહિત સમગ્ર તાલુકાની કોર્ટોમાં પક્ષકારો અને વકીલો ખૂબ જ ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે બાર કાઉન્સિલના અમારા સુરતના તમામ સભ્યો અને સમગ્ર ગુજરાતના બાર કાઉન્સિલ સભ્યો દ્વારા હાઈકોર્ટના રજિસ્ટરને લેખિતમાં કાલે રજૂઆત કરી હતી અને સમગ્ર ગુજરાતના વકીલ મંડળ દ્વારા 2 દિવસ આનો વિરોધ કરવામાં આવશે અને આ પરિપત્ર જો રદ કરવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન અમે કરવામાં આવશું. કારણ કે તમારે કોઈ પણ નાની મોટી અરજી આપી હોય, પક્ષકારો ગેરહાજર હોય, સાક્ષી ફરિયાદી ગેરહાજર હોય, તો માત્ર ટાઈપિંગ કરીને જ કાગળ આપવો એ લઈને ખૂબ જ અસંતોષ છે અને જેને લઈને અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. કાલનું આજનું મુખ્ય કારણ એવું છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે અને એમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે કોર્ટ પ્રોસિડિંગ્સમાં જે કોઈ કામ ચાલી રહ્યા છે એ અરજીઓ બધી ટાઈપ કરીને જ આપવાની રહેશે. સાથે સાથે જે ગુજરાતીમાં જે અરજીઓ આપીએ છીએ એની માટે નિયત ફોન્ટ્સ નક્કી કર્યા છે. જે વર્ષોથી અત્યારે જે પ્રણાલી ચાલી આવેલી છે ગુજરાતી ફોન્ટ્સની, એના કરતા આ ફોન્ટ્સ અલગ છે. એનું ટાઈપ કરવું ઘણું મુશ્કેલ પડે છે. માટે નામદાર કોર્ટને અમે વારંવાર કીધું છે કે જે ગુજરાતી ફોન્ટ્સમાં તમે જે નિયત ફોન્ટ્સ નક્કી કર્યા છે એ ફોન્ટ્સ રદ કરો અને વર્ષોથી જે ફોન્ટ્સ ચાલી આવ્યા છે કે જેમાંથી વકીલો પક્ષકારો પણ એ ફોન્ટ્સમાં ટાઈપ કરવા માટે ટેવાયેલા છે, એની અમારે માગણી કરેલી છે. સાથે સાથે નાના જે કોઈ પ્રોસિડિંગ્સ હોય તમામ પ્રોસિડિંગ્સમાં તમામ અરજીઓ માત્ર ટાઈપ કરીને જ આપવાની રહેશે. એ જે પરિપત્ર જેનો સખત વિરોધ છે. કારણ કે કોર્ટની જે પ્રોસિડિંગ્સ છે એમાં નાની પ્રોસિડિંગ્સમાં અમે હાથેથી અરજી લખીને આપતા હોઈએ છીએ, ત્યારે આવા પ્રોસિડિંગ્સમાં અમે ટાઈપ કરવા માટે બહાર જઈએ, પાછા આવીએ તો એ બધી પ્રોસિડિંગ પ્રેક્ટિકલી પોસિબલ નથી અને એ માગણી કરવા માટે આજે અમે અહીંયા 2 દિવસની હડતાલ રાખેલી છે. વિરોધના ભાગરૂપે સુરતના કોર્ટ મુખ્ય ગેટ પર વકીલો ઉભા રહી પક્ષકારોને કોર્ટ પરિસરમાં પ્રવેશતા અટકાવ્યા હોવાની માહિતી સામે આવી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.